વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. હવે તો આ અટકશે પણ નહીં. મારે જ અહીંયાથી છટકવું પડશે. યજમાન, મોબાઈલ બંધ કરો. પૂજામાં વિક્ષેપ થાય છે. ગૌરાંગ, તારો મોબાઈલ શ્રીને આપી દે ને. ના મમ્મી, સ્વિચ ઓફ જ કરી દઉં છું. આ અર્જન્ટ હશે, 2-3 વખત આવી ગયો છે. મારે કોલ લેવો પડશે. ગૌરાંગ, હા? ચાલુ હવને ઊભા ના થવાય. વાંધો નહીં, તમે મોબાઈલ લઈ લો અને વાત કરી લો. અગ્નિનું આહવાન હજુ કર્યું નથી. હાશ, બચી ગઈ. પણ કેટલી વાર? મારે આ ટાઈમનો સદુપયોગ કરવો જ પડશે. હવે હવનમાં અગ્નિદેવનું આહવાન કરીએ. તમન્ના ભાભી, તમન્ના બહુ ભાભી ભાભી તમને તમને નબળાઈ લાગે છે ભાભી? ઠીક છો ને? બહુ ચક્કર આવે છે. તમન્ના બહુ, હવન લાંબો ચાલશે, તમારાથી બેસાશે ને? 2-3 દિવસ ત્યાં બહુ ચક્કર આવે છે અને નબળાઈ પણ લાગે છે. અરે તો તમારે એમને વાત તો કરવી જોઈએ ને. પ્રિયાબેનના લગ્નની બધી તૈયારીઓ હતી અને મને એમ હતું કે બધું ઠીક થઈ જશે એટલે પછી કહીશ. અને ત્યાં તો હવન ગોઠવાઈ ગયો. કંઈ વાંધો નહીં, હું બેસવાની કોશિશ કરું છું. કંકુની ઈચ્છા છે ને મમ્મી, હું બેસીશ. એકવાર હવન ચાલુ થઈ ગયો પછી હવન પૂરો થાય ત્યાં સુધી બીજું કોઈ બેસી નહીં શકે. મને લાગે છે તમે આરામ કરો. હા, ઠીક છે મમ્મી. કંકુ, આઈ એમ સોરી, હું તારી ઈચ્છા પૂરી નહીં કરી શકું. ભાભી કાંઈ વાંધો નહીં, તમે તમારે આરામ કરો. જ્યોતિ વહુ, તમન્ના વહુને એમના રૂમમાં લઈ જાઓ. હા ભાભી, હાલ આવો. શ્રી, તમે બંને જણા હવનમાં બેસો. હાલો ભાભી, હા હાલો હાલો. ઓમ અગ્નિનારાયણ દેવ કી જય. વાવ, હમણાં ન્યૂઝ આવશે. વાવ, મારું કામ થઈ ગયું. હેલો. હા સાહેબ, 7 છોકરાઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. શું? 7 છોકરાઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું? હા સાહેબ, મેં તમને પહેલા જ કહ્યું હતું, પણ તમે મારી વાત સાંભળવા તૈયાર જ નહોતા સાહેબ. કે આવી કંઈક ન પહોંચાડાય. જેનો બર્થડે હતો એ છોકરી સહિત બધાને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે. અરે તું કંઈક કર, કંઈક તો સેટલમેન્ટ કર. તું પૈસાની ચિંતા નહીં કરતો. એ વાત તો ઠીક છે સાહેબ, હા, બહુ મોટા માણસની દીકરી છે, આપણને ઊભા ખરીદી લેવા છે. અરે તું હમણાં આ બધી લવારી બંધ કર અને જો કાંઈ કેસ ના કરી દે. અને હમણાં તું પ્લીઝ સંભાળી લે. અત્યારે મારા ઘરે હવન ચાલે છે, થોડીક વાર, બસ થોડીક વાર સંભાળી લે. અને જો જે કેસ ન કરે, કેસ તો થશે જ. કંકુ, કંકુ તું ઠીક છે ને? હા ના નશીબ,
જરાક તનખા આવ્યા બસ, કઈ નથી થયું. શાસ્ત્રીજી, તમે શરૂ કરો. માતાજીના આશીર્વાદથી ઘાત ગઈ. હવે આપણો અહીંયા હવન પૂર્ણ થાય છે. હવે આપણે આરતી કરીએ. બોલો શ્રી અંબે માત કી જય. માતાજી, તમે મારી નાની દીકરીનું જીવન બચાવ્યું એ માટે તમારો પહાડ માનો એટલો ઓછો છે. બસ એક જ વિનંતી કે મારી ગેરહાજરીમાં પણ મારા પરિવારમાં સુખ શાંતિ બની રહે. નાના શેઠ, મારા અને કંકુના સંબંધો મજબૂરીથી શરૂ થયા અને નિયતિ અમને અહીંયા સુધી લઈ આવી. હું એક નવી સફર કંકુ સાથે શરૂ કરવાનું વિચારું છું. કંકુને મારે મારા દિલની વાત કહેવી છે. કંકુને હું આજીવન ખુશ રાખું, એનું માન સન્માન અકબંધ રહે, એની માટે સજાગ રહું એવી શક્તિ અને ક્ષમતા આપજો. રિયાની ચીસ આવી પણ પછી કેમ કઈ થયું નહીં? આ બધું શાંત કેમ છે? ફટાકડા, આ ફટાકડાને જ હવા લાગી ગઈ લાગે છે અને એણે જ બરાબર કામ નહીં કર્યું હોય. જો આવું થયું તો કંકુ ફરીથી બચી ગઈ. મારો પ્લાન ફેલ કેવી રીતે જઈ શકે? ભાભી, તમારી તબિયત પાણી તો સારા છે ને? આમ તો મોઢા પરનો ઉજાસ જોઈને તો લાગે છે કે સારા છે. તબિયતના લીધે નહીં, પણ કોઈક બીજી વાતના લીધે થઈ રહ્યું છે. હે? ના, એવું કઈ નથી. મેં આરામ કરી લીધો એટલે હવે મને સારું છે. પણ તમારો પ્લાન તો ફેલ થઈ ગયો ને, એટલે તમે મનથી આમ થોડા નબળા થઈ ગયા છો. હા, કયા પ્લાનની વાત હતી? પ્લાન? કયો પ્લાન? હું તો એવું કઈ બોલી જ નથી. હાય બાપા, તું મારા કાન ગયા કે શું? હે, આ કાન ગયા પણ આંખો તો સાબુત છે. હા, મને બધું દેખાય છે. ભાઈ એક મિનિટ ચેક કરી લઉં જરાક. હે, એટોમ છાપ સુતલી બોમ્બ હું લખ્યું છે. ભાભી, આ ફટાકડા તમારના શું કરે છે? એ હેજ તો મને ખબર નથી એટલે તો મેં ફેંકી દીધું હતું. આ તો બોમ્બ છે. તમારા ટીની તન્નાનો તો આમાં કાંઈ હાથ ન હોય. હે, એ તો બિચારા ભૂલકા. અને આપણા ઘરમાં બીજા કોઈ તો ફટાકડા ફોડતા નથી, એટલે બીજા કોઈનું નામે નહીં લઈ શકાય. આ નીકળ્યા તમારા રૂમમાંથી, એનો સીધો મતલબ એમ થાય છે કે આનો ઉપયોગ તમે કર્યો છે. ભાભી, શું તમે મને કયો ને? હા, આવું શું કરો છો? કયો ને. જો આ તમારું જ છે ને? તું પણ દંડે જેવી વાત કરે છે. અત્યારે દિવાળી થોડી છે કે મને આની જરૂર પડે. હે, દિવાળી નોત, પણ ઘરમાં હોળી કરવા માટે તો કામ લાગે ને. મેં જોયું હવનમાં જે ભડકો થયો ને એ મેં જોયું. હે, હવનમાં ભડકો થયો? શું થયું? કંગુને કઈ થયું તો નથી ને? ના ના, કંકુડી આખી આમ હેમખેમ છે. હવે મને લાગે છે આ તમારા ફટાકડા છે ને એ કાં તો હવાઈ ગયા છે ને કાં તો કંકુડીને તમારા પ્લાન વિશે ખબર પડી ગઈ. ચૂપ, એકદમ ચૂપ રહે છે. આમ હોતું આમ. ભાભી, શું છે કે આટલા વર્ષોથી તમારે ભેગી રહી. હે, વાન ન આવે પણ શાન તો આવે ને. એટલે હવે સટાસટીનું કહી દો કે આ કંકુડીને એક તરફ તમે આટલું બધું ધ્યાન રાખવાનું કર્યું ને બીજી બાજુ હવનમાં ફટાકડાનો દારૂ વાપર્યો. આ
હાથીના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા જુદા રાખ્યા છે કા? હાય બાપા, ભાભી આવડું મોટું કાવતરું! જો કાવતરું આમ સક્સેસફુલ જાય તો કાં તો કંકુડી મરી જાય, ને જો ન મરે તો એનું આખું મોઢું. પણ એને કઈ થયું તો નથી ને? એ જ તો કહું છું હું તમને. કાં તો કંકુડીના નસીબ બહુ કરતા બહુ જ સારા છે, કાં તો પછી તમારા ને મારા આપણા બંનેના નસીબ એકદમ સાવ ગુંદિયાળા. અરે રે, એ બધું છોડ ને, આપણે આની લપ મૂકીએ. પેલા કોઈ આ જોવે ને એની પેલા આપણે જઈએ ને ફેંકી આવે. ચાલ 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 ચાલ, હાલો હાલો. તમન્ના ભાભી, આ બોક્સ શેનું છે? બોલો ને ભાભી, આ શેનું બોક્સ છે? અરે મારા ટીંગી તનના ફટાકડાનું બોક્સ છે. પણ દિવાળીને કેટલો ટાઈમ થઈ ગયો? 6 મહિના ઉપર થઈ ગયો, તોય ભાભીએ સાચવીને રાખ્યા હતા. બોલ, એટલે એને ફેંકી દેતા હતા હે ને? ફેંકી દેવાના છે ને તમારે? હા, નકામી વસ્તુ હવે એમ ઘરમાં રાખીને શું કામ છે, હે ને? ગૌરાંગભાઈ, તમે આટલા બેદરકાર કઈ રીતે રહી શકો? તમને ખબર છે તમારી બેકરીના હું બહાર બધાની સામે કેટલા વખાણ કરું છું, અને તમે સાવ આમ. નાના દેવાંગ, તારી ભૂલ થાય છે એવું નથી. પકડાઈ ગયા પછી તો ખોટું નહીં બોલો. કેક એક્સપાયરી ડેટ વાળી હતી એટલે બગડી ગઈ, અને એ ખાઈને જ બાળકો બીમાર પડ્યા. હે પણ અમર, શેઠ, બેકરીએ પોલીસ આવી છે અને એને બેકરી સીલ કરી દીધી છે. શું? બેકરી સીલ કરી દીધી? મ્યુનિસિપાલિટીમાંથી ટીમ આવીને બધા સેમ્પલ લઈ ગઈ. મ્યુનિસિપાલિટીની ટીમ બધા સેમ્પલ પણ લઈ ગઈ? અરે બાપરે, પોલીસ! હવે હું શું કરું? બાપા, ભાભી, આ પોલીસની ગાડીના ભૂંગળાનો અવાજ કાઢે. રામ જાણે. ચલ જોઈએ. આ ગૌરાંગ જોશી કોણ છે? સાહેબ, મારો દીકરો છે. કેમ, શું થયું? નથી ખબર? અત્યાર સુધી તો આખા રાજકોટમાં બધાને જ ખબર પડી ગઈ છે કે તમારા દીકરાની બેકરીની કેક ખાઈને છોકરાઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે, અને એમની બેકરીને ફૂડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે સીલ પણ કરી દીધી છે. આ ગૌરાંગ જોશી છે કોણ? સાહેબ, હું છું. યુ આર અંડર અરેસ્ટ. ના, આ પોસિબલ જ નથી. સાહેબ, આવું નહીં કરો. એવું બને જ નહીં સાહેબ. અમારું ઘર સિદ્ધાંતવાદી છે. અમે એવી ભેળસેળ કરીએ જ નહીં ક્યારે પણ. બતાવો, જવાબ આપો તમારા માતુશ્રીને. આવી ઘણા લોકોની ફરિયાદ છે, અને એ લોકોએ લીગલી પોલીસ ફરિયાદ પણ કરેલ છે. ના સાહેબ, તમારી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે. ગૌરંગ આવું કરી જ ના શકે. ગૌરંગ, બોલો ને કે આ ખોટું છે. એ કશું નહીં બોલે. અમારી પાસે પ્રૂફ છે. હા, તો પછી દેખાડો ને પ્રૂફ. છે તમારી પાસે પ્રૂફ ને? મિસ્ટર, એ બધું અમે કોર્ટમાં મૂકશું. અત્યારે અમારી પાસે ગૌરાંગની ધરપકડનો ઓર્ડર છે. ના, હું એમને નહીં લઈ જવા દઉં. બેન, પોલીસની કાર્યવાહીમાં દખલ કરવા બદલ તમારી પણ ધરપકડ થઈ શકે છે. આવું નહીં કરો સાહેબ. હું સાચું કહું છું, તમારી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હશે.
ગૌરંગ આવું ના કરે. સાહેબ તમારી કઈ ભૂલ થતી લાગે છે. અમારા ઘરમાં પણ નાના બાળકો છે. અમને પણ ખબર પડે છે કે શું વસ્તુ ખવડાવવાથી એમની તબિયત ખરાબ થઈ શકે છે. મહેરબાની કરીને મોટા ભાઈને ન લઈ જાઓ. તો નહીં કરો સાહેબ પ્લીઝ. ચલો ભાભી તમે શાંત થઈ જાઓ. બસ ભાભી આટલું બધું રોમાં હમણાં આવી જશે. આ ભૂપેન્દ્રભાઈને બહુ વાર લાગી. મમ્મી ચિંતા નહીં કરો, કાકા બહુ જલ્દી સારા સમાચાર લઈને આવશે. બસ ભાભી હાલો આવ્યા. કાકા ભૂપેન્દ્રભાઈ, ગૌરંગ ક્યાં? તમે એકલા કેમ? ગૌરાંગ નથી આવ્યો. કેમ કેમ નથી આવ્યા? એને આજે કસ્ટડીમાં રહેવું પડે એમ છે. પણ શું કામ? એને ક્યાં આવું કંઈ કર્યું છે કે એને કસ્ટડીમાં રહેવું પડે? ભાભી, કેક ખાવામાં નાના બાળકો હતા. એમની હાલત બહુ ગંભીર છે. વકીલનું કહેવું એમ છે કે ગૌરાંગથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, એટલે શું કાકા? એટલે એને આ કેસમાંથી બહાર કાઢવો થોડું અઘરું છે. તમે ગૌરંગ સાથે વાત કરી? આટલી મોટી ભૂલ એનાથી કઈ રીતે થઈ ગઈ? વાંક ગૌરાંગનો નથી, રો મટીરિયલ વાળાનો છે. રો મટીરિયલ વાળાની એટલે કેવી રીતે કાકા? એટલે એમ કે ગૌરાંગ બેકરીનો માલ જે લોકો પાસેથી લેતો હતો ને, એ લોકોએ એક્સપાયરી ડેટ વાળો માલ નવી ડેટ ચડાવીને આપી દીધો, એવું ગૌરાંગનું કહેવું છે. હવે જો આ વાત કોર્ટમાં સાબિત થાય ને તો જ ગૌરાંગ નિર્દોષ સાબિત થાય. પણ ત્યાં સુધી આપણે કરવાનું શું? જામીન? કાકા જામીન તો મળે ને? હા, જામીનની શક્યતા છે. મેં વકીલ સાથે વાત કરી છે. પણ ભાભી, વકીલની ફીસ અને બીજો બધો ખર્ચો મળીને લાખેક રૂપિયા થાય એમ છે. હાય બાપા, લાખ રૂપિયા? હા પણ જે ખર્ચો થશે એ આપણે પછી આપી દઈશું. પણ ગમે તેમ કરીને મારા ગૌરંગને ઘર ભેગો કરો. હમણાં અત્યારે પહેલા આપવા પડે. પણ લાખ રૂપિયા કાઢશો ક્યાંથી? હું હમણાં પાછો આવતો હતો ને ત્યારે એટીએમમાં મેં મારું બેલેન્સ ચેક કર્યું. મારા અકાઉન્ટમાં 61,000 પડ્યા છે. તો ભૂપેન્દ્રભાઈ બાકીના પૈસા ક્યાંથી લાવશું? એટલે જો પૈસા નહીં હોય તો ગૌરંગ ઘરે નહીં આવે. તમે ન હો, તમે શાંત રહો ને ભગવાન ઉપર શ્રદ્ધા રાખો. કઈ ને કઈ તો થઈ જ જશે. હા હા, મમ્મી એમ થોડી ગૌરંગભાઈને કસ્ટડીમાં રહેવા દેશે, હે ને? બરાબર ને મમ્મી? આપણે કંઈક કરીશું. તમે આમ ઢીલા નહીં પડી જાઓ, કંઈક કરીશું. જ્યોતિ, બુદ્ધિ તો તારી જ. ઓલાથી કંકુડી પાસેથી આ ઘરમાં રહેવાના અને બધી વસ્તુઓ વાપરવાના પૈસા છે ને કઢાવી લીધા. એ બહુ સારું કર્યું. હવે એને કાંઈક સંતાડી દેવા પડશે. નહીં તો કોઈની નજરે ચડી જશે ને તો લઈ લેશે. પૈસા દ્યો. શેના પૈસા? કોના પૈસા? મારા પૈસા, જે તમે મારી પાસેથી લઈ લીધા હતા એ પૈસા. ત્યો મેં ક્યારે તારી પાસેથી પૈસા લીધા? હે, યાદ દેવડાવ. એ પૈસા જે તમે ઘરનું અનાજ ગેસ વાપરીને હું ટિફિન બનાવું છું એના નામે મારી પાસેથી લઈ લીધા હતા ને, એ પૈસા. એવું કહીને કે આ બધું હું ઘરનું વાપરું છું તો પૈસા ઘરને દેવા પડશે. હા, તે એમાં ખોટું શું કર્યું મેં? હવે તું તારા ટિફિન માટે આ ઘરની બધી વસ્તુઓ વાપરે તો પૈસા તો અમારે લેવાના હોય કે નહીં? હે, બરાબર ભાભી, તમે કાંઈ ખોટું નથી બોલતા. પણ જો પૈસા લેવાના હોય તો એ ઘરના પૈસા છે, તમારા નહીં. ને તું અહીંયા રહે છે એનું શું? હે, જો રહેવાના પૈસા દેવાના હોય તો એમ તો તમે રહ્યો છો તો તમારે દેવાના હોય ને. સારું, તો તું એના નહીં દેતી. બસ જા ભાભી, તોય મારે આ પૈસા લેવાના જ થાય છે. દ્યો. હાય બાપા, તું તો વાંય જ પડી ગઈ છે. હવે શેના પૈસા રહી જાય તારે?
ઘરનું અનાજ મેં વાપર્યું તો એની સામે મેં ઘરના કામે કર્યા છે ભાઈ. જો મેં ઘરના મસાલા વાપર્યા તો એની સામે મેં ઘરના બધાય માટે ખાવાનું બનાવ્યું છે. અને જો મેં ઘરની વીજળી વાપરી તો એની સામે મેં આખા ઘરના કચરા પોતાઈ કર્યા છે. સમજાઈ ગયું? હિસાબથી તુષ્ટ થઈ ગયો ને? તો બસ દઈ દો પૈસા, હાલો લઈ દો. ભાભી પૈસા દો છો કે હું જાતે લઈ લઉં? જાતે લઈ લઉં એના કરતાં તમે દઈ દેશો ને તો તમને જ પસ્તાવો ઓછો થશે.